જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? તો મજામાં જ રહેવાનું ભાઈ. તો ચાલો, એવું છે કે આજે છે ને ઝડપથી કામ કરવાનું છે. કારણ શું ખબર? આજે પ્રકૃતિબેનને હોસ્પિટલે લઈ જવાના છે, એટલા માટે ઝડપથી કામ કરી લઈને તો શું આપણે સ્કૂલેથી આવે ને પછી જઈએ એમ. તો અત્યારે ઠંડી બહુ છે, શરદીની મોસમ પણ બહુ છે. અને જો સરસથી આપણે અહીંયા છે ને માછલી સરસથી છે, તમે બધા જોઈએ જ છે. અને આપણે કપડાં જો ઉપર સુકાય છે, અહીંયા સુકાય છે. અને હમણાં તો અગાસીએ જ નાખ્યા એટલે સરસથી સુકાય છે. અગાસીએ હોય ને અને શું સરસથી તડકો આવે ને એટલે સુકાઈ જાય. તો તમારી બધાની તબિયત પાણી તો સારી છે ને મારા ભાઈ? કેમ કે અત્યારે તમે હોસ્પિટલ આગળ જાઓ પ્રકૃતિબેનને લઈને, પછી આવીએ ને પછી પાછું કામકાજ થોડું ઘણું હોય કરી લઈએ. કેમ કે રસોઈને એવું બધું તો કરીને જાઉં, જમવાનું બાકી રહે, જમવાનું પછી ઉઠીને પાછું હતું એનું એવું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારા ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, આવો તમને વસ્તુ બતાવું. શું છે? તો પહેલા તમે ગાઈસ કરો હું આવી છે. પ્રકૃતિબેન કંઈક બતાવવાના છે આપણને. મારી દીકરીનો આજ પાટો છૂટી ગયો છે, પાટો છૂટી ગયો પણ એને 15 દી લગાડ હજી એની હાથે વજન ઉપાડવાનું નહીં, આ હાથે કાંઈ કામ કરવાનું નથી. હજી એને હજી ઓલું છે એટલે આ હાથે ખાલી વજન ઉપાડવાનું નથી. 1 મહિનો કીધું. 1 મહિનો લગન ધ્યાન રાખવાનું છે. હાથને કોઈને પકડવાનું નહીં, ખેંચવાનો નહીં અને ખેંચવાનું નહીં. અને નિશાળે જાય તો કબડી રમવાનું નહીં. સરસ. છોકરાઓને હસી મજાક હાથ હારે નહીં કરવાની. આ અત્યારે હસી મજી નહીં કરવાનું, હાથ કામ પકડવાનું નહીં, ખેંચવાનું નહીં. જો આજે પ્રકૃતિબેન ખુશ છો ને? પ્રકૃતિ, તને કેવું લાગે? કાગળિયા જેવું. હે? કાગળ જેવું. ઓલો પાટો છૂટી ગયો ને તો કે મને કાગળ જેવું લાગે કે મમ્મી મારો હાથ હાવ ફોરો થઈ ગયો કે. હા, 1 મહિનો રાખ્યો પાટો કા? 1 મહિનો રાખવાનો, 1 મહિનો ધ્યાન રાખવાનું. હા, તો એ જ કીધું ડોક્ટરે કે હજુ 1 મહિનો આને ધ્યાન રાખવું જોઈએ કે. કેમ કે હજી આમાં કે હજી બંધાણું હોય ને એટલે ધ્યાન રાખવું પડે. એટલે પ્રકૃતિબેને જો સ્કૂલેથી આવ્યા ને તરત બેન કે હાલો જલ્દી પાટો ખોલાઈ આવીએ કા. ખુલી ગયો ને, હવે ખુશ ને? જો પ્રકૃતિબેનને ખંજવાળ આવે સાથમાં કા? એને કીધું તું ખંજવાળ આવશે. તો અત્યારે નથી આવતી, હવે આવે છે. જો ફોડકી ફડકી થઈ ગયો. થઈ ગયું છે. હા, અને બા તો ખુશ થઈ ગયા. અશ્વિનભાઈને છે ને કેવું ને કે આને પાવડર કે હું લગાડાય ભાઈ, ટ્યુબ લગાડવાની હોય તો તમે દેજો ને, જરીક લેતા આવજો ની. બા ખુશ થઈ ગયા પાટો કઢીને આવ્યા હતા કા? હે, ખુશ થઈ ગયા ને પાટો કઢીને આવ્યા હતા? હા, ઓ મારી દીકરીનો પાટો છૂટી ગયો કે હા શેના ફોડી થઈ ગયું. જાવ ને તો તમારે સરસથી શરદી મટી જાય છે. ઘણા બધા નુસ્ખા છે, આ દેશી નુસ્ખા કહેવાય. એટલા માટે તો ચાલો હવે એ ડ્રોપો તોડીને પી લઈ, નારિયેળ પાણી પી લઈ તો શક્તિનો બાટલો કહેવાય. એવું છે. એમ તો હાંજે રોજ કાવો પીએ છીએ. જો જય ગિરનારી તૈયાર કાવાનો મસાલો છે આ. એટલે એમાં આપણે તુલસીજીના પાન, ફોદીનાના પાન એ બધું નાખી શકીએ. વધારે ઓલો પીવો હોય તો તીખા અને ભૂકી પણ નાખી શકીએ છીએ. હમણાં રોજ જેવું પીશું, આમ શ્વાસ લઉં છું ને આમ અવાજ આવે છે. અને જો આપણે સંભારો ઓલરેડી બની ગયો છે. જો ગાજર કોબીનો સંભારો બની ગયો છે. અને ત્યાર પછી આપણે રસોઈમાં જો શાક પણ બની ગયું છે, વટાણાનું ને બધું શાક બની ગયું છે. અને આપણે બનાવ્યા છે અળદિયા. જો કોને કોને ખાવા છે સરસથી કાજુ, બદામ, ટોપરાનું ખમણ, ઘી, અડદની દાળ નાખીને અળદિયા બનાવી લીધા છે. અને આપણે ત્રીજી વાર બનાવી લીધા છે અળદિયા. કેમ કે જ્યાં સુધી શિયાળો ચાલુ થાય ને ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય, જ્યાં સુધી ઠંડી પડશે ને ત્યાં સુધી અળદિયા હાલશે. કેમ કે અત્યારે શિયાળામાં જ ખાવાના હોય. જેમ બને ને બધા ગુંદ ન ખાય, ગુંદ ખાવ ને બહુ સારું. એટલા માટે ચાલો હવે છે ને આપણે રોટલા રહ્યા છે એટલે રોટલા બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો પહેલા તો ત્રોપો પી લઈએ. અને અત્યારે અટાણે તો છે ને શાકભાજીમાં એવું સરસ આવે ને, ધાણા ભાજી કયો ને તો એટલી સરસથી લીલી ધાણા ભાજી આવે છે. જો બહુ સરસ અને હાવ સસ્તી હો. ઉનાળામાં તમે લેવા જાવ તો ધાણા ભાજીનો ભાવ હોય બહુ. અત્યારે ધાણા ભાજી સસ્તી મળે. ઉધરસ થઈ ગઈ છે એટલા માટે અત્યારમાં રોજ એવી કે નરેશ કે તું 2 નારિયેળ પાણી પીને તો તારા માટે બહુ સારું. હળદર નાખીને પીજે એટલે હું કપ છે ને એ છૂટો પડી જાય. કપ આ છાતીમાં છે ને જરા કેવો જ કપ હોય, પણ તમે છે ને હક ન લેવા દે. રાતે હોઈએ તો એમ થાય, અત્યારે બોલીએ ને તોય એવું થાય. કેમ કે શરદી છે ને સારું નથી. સારું તો કાંઈ નથી, તાવી નથી સારું, શરદી નથી સારું, માથું નથી સારું, પેટ નથી સારું, કાંઈ સારું નથી. શરીરનું કોઈ પણ દુઃખ છે ને આપણા માટે સારું નથી. કેમ કે નથી કહેતા કે જેને થતું હોય એને ખબર હોય.
આપણે એમ કહીને ખાઈશ મને આ તાવ આવે છે તો ધ્યાન ન દી. એટલે પણ જેને થતું હોય ને એને ખબર હોય છે કે તાવ આવે તો અંદર શું શું થતું હોય તે. એટલે ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે જમી લેશું, જમીને પછી પાછું રિટર્ન કામ જે ચાલુ હશે એ કરી દેશું મારા ભાઈ. જો પ્રકૃતિનો પાટો છૂટી ગયો ને તો બેન હુઈ ગયા છે. જો ખોટી છો, ખોટી છે. જો કાલ તો રજા હે પ્રકૃતિ. જો પ્રકૃતિબેનનો પાટો છૂટી ગયો ને તો બેન આમ ખુશ ખુશ થઈ ગયા. અને ક્યાં બતાવી તો હવે જો એને ઓલો જર્સી કાઢી નાખી. જો હવે છે ને એના ખંજવાળ આવે છે એટલા માટે હવે આને સરસથી ધોઈને ગરમ પાણીએ અને પછી અહીં ટ્યુબ લગાડી દેવું. અહીંયા ફ્રેક્ચર હતું જો પ્રકૃતિને અહીંયા કા હે ત્યાં નહોતું અહીંયા હતું મને ખબર હોય છે અહીંયા કા અહીંયા જ હતું. એને દુખતું એને ખબર હોય માં. તો હાથ હવે મોકરો મોકરો થઈ ગયો ને. હવે હાલો પ્રકૃતિબેન હુઈ જાય છે. બપોરના વાગી ગયા છે 2 ને પ્રકૃતિબેન હુઈ જાય છે. જાવું તો ચાલો ઉઠીને પાછા મળીએ. તો જો પ્રકૃતિબેનનો પાટો આ છૂટી ગયો છે, તમે વિડીયોમાં આગળ જોઈ લીધું છે. અને હવે આપણે રસોઈ કરવા માંડ્યા છીએ. તો રસોઈમાં જો શાક રોટલીને બનાવવાની તૈયારી હાલે છે. એટલે રસોઈ બનાવવાની છે એટલે ગુવાનું શાક કરવું છે, તુરિયાનું શાક કરવું છે, 2 શાક કરવા છે, રોટલી બનાવી છે, રોટલા બનાવવા છે અને પ્રકૃતિ માટે ખીચડી બનાવી છે. તો તમને બધાને વિડીયો જોઈ લીધો છે, કેવો લાગ્યો? તો પ્રકૃતિબેન કેટલા સમય પછી પાટો છૂટી ગયો અને ખુશ થઈ ગયા છે. તો બસ આવો આપણે મારે વિડીયો બનાવો તો એટલા માટે બનાવી લીધો. અને તમને બધાને વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે અત્યારે વિડીયો પૂરો કરશું. આવતીકાલે મળશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.